નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ભારેથી અતિ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહીની વાત આ વિડીયોમાં કરવાની છે. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ સક્રિય સિસ્ટમોની, તો ખાસ કરીને ચોમાસું ધરી છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ ચુરુ વારાણસીના ભાગો છે, ત્યારથી ડાલ્ટનગંજ વારાણસી અને ખાસ કરીને કોલકાતાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હજી પણ સૌરાષ્ટ્રના કાંઠા નજીક, પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ હવે ક્રમશઃ ધીમી ગતિએ થોડી ઉપર આવશે, જેને પરિણામે વરસાદની તીવ્રતામાં જોરદાર વધારો થશે. તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળના ભાગો સુધી જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમો છે તેની વચ્ચે એક ટ્રફ લંબાઈ રહ્યો છે, જેને પરિણામે જે આ ટ્રફના વિસ્તારમાં જે ભાગો આવતા હોય છે તેમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે. તો ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ આપણે જેમ આગાહી આપી હતી તે મુજબ જોવા મળી હતી. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, ભારેથી અતિ ભારે વરસાદ વિશેની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું. તો સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે બપોર બાદથી ક્રમશઃ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોરમાં તીવ્રતા વધતી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં આવનારી 24 કલાકની અંદર હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ આવનારી 48 કલાકની અંદર રહેશે, એટલે કે આવતીકાલે પણ સારી એવી શક્યતાઓ આ ભાગોમાં રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર છે તે બપોર બાદથી ક્રમશઃ વધવા તરફ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત અત્યારથી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં અમુક એવા વિસ્તારો હોય જ્યાં ભારેથી અતિશય ભારે વરસાદની સંભાવનાઓ આવનારી 48 કલાકની અંદર દેખાડી છે. આવનારી 24 કલાકની અંદર પણ આ ભાગોમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે. લગભગ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં વરસાદની ગતિવિધિ વધુ રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોરમાં વધારો થવાની શક્યતાઓ છે. તમામ સેન્ટર મધ્ય પૂર્વ ગુજરાતના, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર છે, આ બધા જ ભાગોમાં આવનારી 48 કલાક ખૂબ જ ભારે રહેવાની છે. મધ્યમથી ભારે અને કોઈ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે. એટલે આવનારી 24 કલાકની અંદર પણ લગભગ મોટા ભાગના વિસ્તારો છે તેમાં સારામાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ અનેક વિસ્તારમાં જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા સહિતના ભાગો છે, ખેડબ્રહ્મા, ઈડર આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. તો કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ છૂટા છવાયા ભાગોમાં યથાવત રહેશે અને છૂટો છવાયો વરસાદી માહોલ કચ્છના પણ મોટા ભાગના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. પરંતુ આવનારી 48 કલાક છે તે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો માટે અનેક ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહ્યો છે. એટલે આ મિત્રો ખાસ સાવચેત રાખશો અને 7 તારીખથી ક્રમશઃ વરસાદની ગતિવિધિમાં એક પ્રકારે રાહત મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો આવનારી 24 કલાકમાં ખેડૂત મિત્રો ખાસ સાવચેતી રાખે અને ભારે વરસાદને કારણે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતો હોય તો એ સંજોગોમાં એ વિસ્તારમાંથી નીકળવાનું ટાળવું, અથવા તો કોઈ પણ પ્રકારના પુલમાં પાણી ભરાયેલું હોય અને પાણીનું વહેણ હોય તો આમાં જોખમ ના લેવું, એટલે કોઈ પણ પ્રકારની આપણે જાનહાનિનો ખતરો ના રહે. એટલે ખાસ આ બાબતનું બધા મિત્રોએ ધ્યાન રાખવું અને કોઈ પણ વ્યક્તિ આવું કરતું હોય તો તેમને રોકવી.